મહેસાણાના ખેરવા ગામે ઓઝોન સોસાયટીમાં રહેતા અને લાતીનો વ્યવસાય કરતા રમેશભાઈ પટેલ સાથે ભર બપોરે લૂંટની ગંભીર ઘટના બની હતી. રમેશભાઈ ખેરવા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી 1.50 લાખ રૂપિયા રોકડ અને 10 તોલા સોનાના દાગીના લઈને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ગામની ગલીમાં અગાઉથી ટાંપીને બેઠેલા 4 લૂંટારુઓએ તેમને આંતર્યા હતા. લૂંટારુઓએ રમેશભાઈની આંખોમાં મરચાની ભૂકી નાખી પ્રતિકાર કરતા તેમના હાથમાં છરો ભોંકી દીધો હતો. હુમલાખોરો બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં રમેશભાઈએ હિંમત દાખવી મુખ્ય રોડ સુધી પહોંચતા સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે મહેસાણા તાલુકા પોલીસ અને એલસીબીએ નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે. ગુજરાતમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસે માથું ઉંચકતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં ગોધરાના 2 અને રાજસ્થાનના 1 બાળકની સમાવેશ થાય છે. આ ઉપરાંત વિસનગરના 1 બાળકની સ્થિતિ પોઝિટિવ આવતા તેને વડનગરની હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે, જ્યાં તેની તબિયતમાં સુધારો જણાઈ રહ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વાયરસને નિયંત્રિત કરવા માટે 2024માં જે 61 વિસ્તારોમાં કેસ નોંધાયા હતા ત્યાં ફરીથી સર્વે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય રેતી માખી દ્વારા ફેલાતો હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વડનગરની હોસ્પિટલમાં હાલ વધુ 2 શંકાસ્પદ કેસના રિપોર્ટ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સરકારીની સાથે ખાનગી હોસ્પિટલોને પણ આવા લક્ષણો ધરાવતા બાળકોના કિસ્સામાં તાત્કાલિક જાણ કરવા અને સંકલન સાધવા સૂચના આપવામાં આવી છે. મહેસાણા મોઢેરા હાઈવે પર પ્રી મોન્સૂન કામગીરી અને તંત્રના વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. દેદિયાસન ગામ પાસે આવેલી ગોકુલધામ સોસાયટીની સામે મુખ્ય હાઈવે પર અચાનક એક મસમોટો ભૂવો પડી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ માંડ 1 મહિના પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે આ નવો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો, જે વરસાદના એક ટીપા વગર જ ધસી પડ્યો છે. અત્યંત વ્યસ્ત રહેતા આ હાઈવે પર ભૂવો પડવાના કારણે હજારો વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે. ચોમાસું બેસતા પહેલા જ રોડની આવી ખસ્તા હાલત જોઈને સ્થાનિકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવો રોડ ટકી ન શકતા તેના બાંધકામમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જો તાત્કાલિક યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન અહીં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. પાટણ શહેરમાં આગામી 144મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રથયાત્રાની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બંને સમાજના આગેવાનોએ પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. રથયાત્રાના રૂટ પર જર્જરિત ઇમારતોને સીલ કરવા, રસ્તા પરના રખડતા ઢોર પકડવા અને જરૂર પડે ત્યાં વન વે કરવા જેવા નિર્ણયો લેવાયા છે. સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા અને વિડીયોગ્રાફી દ્વારા મોનિટરિંગ થશે. સાથે જ ક્વિક રિસ્પોન્સ ટીમ અને માઉન્ટેડ પોલીસ તૈનાત રહેશે. જિલ્લા પોલીસ વડાએ વડીલોને અપીલ કરી છે કે તેઓ 18 થી 25 વર્ષના યુવાનોને સમજાવે, જેથી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી ટાળી શકાય. તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે સમાજને પણ સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કરાયો છે. પાટણ સ્થિત વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણકી વાવ ખાતે રજૂ કરવામાં આવતા 3D પ્રોજેક્શન મેપિંગ શોને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. એશિયા કક્ષાના 17મા વાવ એવોર્ડ્સ 2026માં આ શોને સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આધુનિક ડિજિટલ ટેકનોલોજી દ્વારા જીવંત રીતે રજૂ કરવાના પ્રયાસોને આ વૈશ્વિક મંચ પર સન્માન મળ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સંચાલિત આ શોમાં ગુજરાતનો ઇતિહાસ અને સનાતન વાર્તાઓને અનોખી રીતે પ્રવાસીઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે. નોંધનીય છે કે 11મી સદીમાં સોલંકી વંશના શાસનકાળમાં નિર્મિત રાણકી વાવને 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે અને વર્ષ 2018માં તેને 100ની ચલણી નોટ પર સ્થાન આપીને વૈશ્વિક ઓળખ આપવામાં આવી હતી. આ એવોર્ડથી ગુજરાતના ઐતિહાસિક વારસા અને પર્યટનને નવી ઊંચાઈ મળશે તેવો વિશ્વાસ પ્રવાસન વિભાગે વ્યક્ત કર્યો છે. વિસનગરમાં આગામી અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સુચારુ આયોજન અને સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
યાત્રા પૂર્વે ડીવાયએસપી દિનેશસિંહ શહેર અને તાલુકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કાફલા દ્વારા સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસે રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કરી છે. સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. રથયાત્રા ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ, સ્વયંસેવકો અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.